પાર્ટ 1 બીજા પ્રકરણના 12મા ઉદાહરણ સુધી જોઈ ગયા હતા. 11 ઉદાહરણ સુધી અને 12મું આવ્યા હતા. તો જોઈએ એમાં આપણને એક સાદું લોલક આપેલું છે અને એ સાદા લોલકની મદદથી આવર્તકાળ માપવાનું છે અને એ આવર્તકાળની અંદર આવતી પ્રતિશત ત્રુટિ આપણે શોધવાની છે. હવે એની અંદર એવું કહ્યું છે કે જે લોલકની લંબાઈ માપવામાં આવે એની ચોકસાઈ આપેલી છે. મિત્રો ધ્યાન રાખજો, ચોકસાઈ જે આપેલી છે ને એ એની નિરપેક્ષ ત્રુટિ સમજી લેવાની તમારે. તો એ નિરપેક્ષ ત્રુટિ એક એમાં આપેલી છે. બાકીનો બધો માપ આપણને CGS-માં આપેલો છે એટલે એને CGS-માં ફેરવી દઈએ તો 10 વડે ભાગીએ એટલે 0.1 સેન્ટીમીટર થાય. લોલકની લંબાઈ 20 સેન્ટીમીટર આપેલી છે આપણને. પછી એની અંદર એવું લખ્યું છે કે જે ઘડિયાળની મદદથી આપણે ટાઈમ આપીએ છીએ એની વિભેદન શક્તિ 1 સેકન્ડ આપીએ છીએ. આ વિભેદન શક્તિની એને પણ આપણે એની નિરપેક્ષ ત્રુટિ ગણી લેવાની, તો એ આપણને 1 સેકન્ડ આપેલી છે. હવે આ પ્રયોગમાં આવર્તકાળ માપવા માટે ટોટલ 100 દોલનો કરવામાં આવે છે. કેટલો દોલનો? 100. તો દોલનોની સંખ્યા જે રહી એને n સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, સ્મોલ n. તો એ 100 આપેલા છે અને આ 100 દોલનો માટેનો ટાઈમ રહ્યો ટોટલ ટાઈમ એ આપણને 90 સેકન્ડ આપેલું છે. બરાબર. હવે આવર્તકાળ શોધવા માટેનું સૂત્ર પણ આપણને રકમ આપી દીધેલું છે. આ આગળ જઈને આપણે મેળવવાનું છે. તો આ સૂત્ર આપેલું છે અને એવું કહ્યું છે કે જીની અંદર મળતી પ્રતિશત ત્રુટિ શોધો. તો દેખો, તમને જેની પ્રતિશત ત્રુટિ શોધવાની કીધી હોય એને કરતા બનાવી દેવું પડે. અને કરતા બનાવવા માટે પહેલાં તો એ વર્ગમૂળ મળશે આખું પદ, તો એને વર્ગની બહાર કાઢવું પડે. એના માટે વર્ગ કરવો પડશે. તો આપણે વર્ગ કરીએ તો t² બરાબર 4π² અને આ વર્ગમૂળ જતું રહેશે એટલે L/G. હવે જીને કરતા બનાવી દઈએ તો g બરાબર 4π², આ L તો ઉપર t² ભાગાકારમાં આવશે. હવે દેખો અહીંયા આગળ આ સૂત્ર રહ્યું એમાં સરવાળા બાદબાકી આવતું નથી, ગુણાકાર અને ભાગાકાર છે એટલે આપણને સાપેક્ષ ત્રુટિ મળશે. સાપેક્ષ ત્રુટિ બરાબર શું થશે? ΔG/G બરાબર. હવે આ અચળ પદ છે, ખાસ ધ્યાન રાખજો. આપણે પારિમાણિક વિશ્લેષણમાં અચળ પદને ધ્યાનમાં લેતા નથી અને એની મર્યાદા છે. તો આ ભાગ વધ્યો છે એનો આપણે સાપેક્ષ ત્રુટિ ભાગાકારમાં છે એટલે સરવાળો થાય સાપેક્ષ ત્રુટિનો, ઓનો ΔL/L વત્તા આ 2 ઘાતાંક આગળ મૂકી દઈએ અને ટીની સાપેક્ષ ત્રુટિ ΔT/T થાય. હવે આપણને ΔT અને T આપેલું નથી, પણ મિત્રો આવર્તકાળ આપણે શોધવો હોય તો એના માટે ટોટલ સમય ભાગ્યા દોલનોની સંખ્યા આપણે લખતા હોઈએ છીએ. આ ભાગાકારવાળું પદ આવ્યું. તો આની અંદર સાપેક્ષ ત્રુટિ ΔT/T બરાબર અહીંયા શું લખાશે? ΔT/T. આ n અચળ પદ છે એટલે એને ધ્યાનમાં લેવાય નહીં. તો આ સ્મોલ ΔT/T ની જગ્યાએ આપણે શું લખી શકીએ? કેપિટલ ΔT/T. તો કેપિટલ ΔT/T ની જગ્યાએ સ્મોલ ΔT/T લખી ગયા તો આપણે એ લખી દઈએ. કિંમતો મૂકી દઈએ આપણને જે આપેલી છે અહીંયા આગળ એ. ΔL બરાબર 0.1 આપી હતું, 20 નહીં. તો દેખો આનો ભાગાકાર કરીએ તો આપણને અંતિમ જવાબ કેટલું મળે છે? 0.027 મળે છે. કેટલો મળે છે? આ 0.027. માટે પ્રતિશત ત્રુટિ, તો પ્રતિશત ત્રુટિમાં આપણે શું કરીએ છીએ? સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100. સાપેક્ષ ત્રુટિ આપણને ઉપર જે મળી એ એનો ગુણ્યા 100 લખીએ 2.7% આપણને જવાબ મળશે. રેડી મિત્રો? હવે આપણે ઉદાહરણ 2.13 જોઈએ. એની અંદર તમને એક સમઘન આપેલું છે અને એ સમઘનમાં દરેક બાજુનું માપ કેવું હોય? એક સરખું હોય. એ આપેલું છે 7.203 મીટર. તો એનું પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે બહારની સપાટીઓ જે છે એનું કુલ ક્ષેત્રફળ શોધવાનું છે અને એ સમઘનનું કદ શોધવાનું છે. મિત્રો અહીંયા આગળ આ મારી જોડે એક લંબઘન છે. શું કહેવાય? આ ઘન કહેવાય, પણ બધી બાજુનો માપ સરખો નથી એટલે એને લંબઘન કહીશું. તો દેખો એના ટોટલ સપાટીઓ કેટલી છે? તો આ 1 બરાબર, એની એક્ઝેક્ટ નીચે એટલે પાછળ આ 2, પછી આ રહીએ 3, 4, આ બાજુની 5 અને આ બાજુની કેટલી થાય? 6 થાય. બરાબર. આ 6 જે રહી એ સપાટીઓનું ક્ષેત્રફળ શોધીને બધાનો સરવાળો કરવો પડે. લંબઘન હોય તો આ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય.
સમઘનની અંદર આ બે બાજુનો માપ સરખો હોય, બરાબર, આ અને આ માપ સરખો હોય, એટલે આ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? એમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ બે સરખું એલ સ્ક્વેર થાય. કેટલું થાય? એલ સ્ક્વેર. હવે આવી ટોટલ સમઘનમાં કેટલી સપાટીઓ છે? 6. આપણે ગણીએ બે પ્રમાણે. તો સમઘનના કુલ ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? એક સપાટીનું ક્ષેત્રફળ એલ સ્ક્વેર અને 6 સપાટી છે એટલે શું લખવું પડશે? આપણે 6 એલ સ્ક્વેર લખવું પડશે. રેડી મિત્રો? હવે એલની કિંમત મૂકી દઈએ, એનો વર્ગ કરીએ તો આપણને સાદું રૂપ હાલતો આટલો જવાબ મળે છે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, અહીં આગળ આપણે સાર્થક અંકો ધ્યાનમાં રાખી અને પછી એનો જવાબ આપવાનો છે, બરાબર. તો દેખો અહીંયા આગળ આપણને અંક મળ્યા છે 6, પણ અંતિમ જવાબમાં કેટલા ધ્યાનમાં રાખવા? તો મિત્રો ગુણાકાર ભાગાકારની અંદર સાર્થક અંકો રાઉન્ડ ઓફ કરવાનું જે નિયમ રહ્યો એમાં કે તમે જેટલી સંખ્યાઓનો ગુણાકાર ભાગાકાર કરતા હોય એમાં જે સંખ્યામાં ઓછામાં ઓછા સાર્થક અંકો હોય એટલા જ અંતિમ પરિણામમાં રાખવા, બરાબર. તો અહીંયા આગળ 4 સાર્થક અંકો છે, આ 1 છે, પણ મિત્રો ધ્યાન રાખજો આપણે અંતિમ પરિણામમાં 1 નહીં રાખીએ. આ જે સાર્થક અંકોનો નિયમ રહ્યો એમાં એક બીજી એ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવાની છે કે સૂત્રની અંદર કોઈ અચળાંક આવતો હોય, બરાબર, તો એના સાર્થક અંકોને ધ્યાનમાં લેવાના નહીં. તો અહીંયા સૂત્રમાં 6 આવેલા છે એટલે આપણે આ વસ્તુને ધ્યાનમાં લેવાની જ નથી, આપણે ઓને ધ્યાનમાં લેવાના. તો આમાં સાર્થક અંકો કેટલા હતા? 4. તો અંતિમ પરિણામમાં પણ 4 આવવા જોઈએ. તો દેખો 1 2 3 અને આ 4, એટલે આપણે અહીંયા રાઉન્ડ અપ કરવું પડે. પણ અહીંયા આગળ આપણે પાછળ 99 છે, બરાબર, એટલે અહીંયા આપણે આ 2 હતા એના કેટલા થઈ જશે? 3 થઈ જશે. આ કેટલા છે? 2. આ 9 અહીંથી આપણે કટ કરવાનું છે. 9 એટલે 5 કરતો મોટી સંખ્યા એટલે આગળ એકમાં ઉમેરી દેવું પડે. એટલે આપણને એ જવાબ 311.3 મીટર સ્ક્વેર મળશે. એવી રીતના હવે કદ, સમઘનમાં કદનું સૂત્ર શું થશે? એલ ક્યુબ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબઘન હોય તો. સમઘનમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું સરખું હોય એટલે એલ ક્યુબ. કિંમતો મૂકી દઈએ, સાદુરૂપ આપ્યું. આમાં પણ 4 અંકો છે એટલે 4 અંકો કરીશું. દેખો અહીંયા આગળ આપણે આટલા રાઉન્ડ અપ કરવું પડશે. 1 2 3 અને 4. અહીંથી કટ કરવું પડશે. આ જેટલા કટ કરીએ છીએ એ અંક કેટલો આવે છે? 1. 5થી નાનો છે એટલે આગળ કોઈ ઉમેરો કરવાનો હોતો નથી એટલે 373.7 જવાબ મળશે, બરાબર. પછી ઉદાહરણ 14ની વાત કરીએ તો ઉદાહરણ 14ની અંદર તમને એક ઘન આપેલો છે, એનું દ્રવ્યમાન 5.74 ગ્રામ છે, CGS પદ્ધતિ. એનું કદ 1.2 સેન્ટીમીટર ક્યુબ આપેલું છે, આ પણ CGSમાં છે. કોઈ પણ દાખલો ગણો એટલે એકમ પદ્ધતિ પહેલાં જોઈ લેવાની કે જે બધી ભૌતિક રાશિઓ આપેલી છે એના એકમ બધા એક જ એકમ પદ્ધતિમાં છે કે નહીં. જો જુદી જુદી હોય તો બધાને એકમાં લાવી દેવા. તો અહીંયા આગળ આપણને કહે છે કે એનું જે ઘનતા માપીએ એ ઘનતા સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આપણે માપવાની છે. ઉપરના જેવો દાખલો છે, બરાબર, પણ અહીંયા આગળ પહેલાંથી સહેજ જુદો પડે છે એટલે હું અહીંયા લીધો છે. M/V, M એટલે 5.74 અને આ 1.2 આપણને જે આપેલું હતું એ. હવે દેખો આનું સાદું રૂપ આપીએ ને એટલે આપણને જવાબ મળે છે 4.8733, બરાબર. આમાં ટોટલ અંક કેટલા આવ્યા? 5. તો છેલ્લો જવાબ લખીએ એમાં સાર્થક અંક કેટલા રાખવા, સાર્થક અંકની સંખ્યા કેટલી રાખવી. તો મિત્રો એની અંદર સાર્થક અંકની સંખ્યા આપણે જે નક્કી કરવાની છે તો દેખો આમાં 3 છે, આમાં 2 છે, તો ઓછા કેટલા છે? 2. તો આપણે અંતિમ જે પરિણામ મળે એમાં 2 જ રાખવા પડે. તો અંતિમ પરિણામમાં 1 અને 2 એટલે અહીંથી રાઉન્ડ અપ કરવાનું થાય 7થી. હવે અહીંયા ધ્યાન રાખજો, આ 7 છે, 5 કરતો મોટો એટલે આગળ આપણે એનો ઉમેરો કરી દેવો પડે. એટલે અહીંયા જવાબ કેટલો આવશે? 4.9 આવશે. જવાબ કેટલો આવશે? 4.9. બરાબર મિત્રો, આ આપણે ઘનતા સુધી સાર્થક અંકોના ધ્યાનમાં રાખીને હવે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી અને આપણે કોઈ સમીકરણ આપ્યું છે એ સાચું છે કે ખોટું છે, બરાબર, એ આપણે શોધવાનું છે. તો તમારે 15મું ઉદાહરણ એમ એક સમીકરણ આપેલું છે 1/2 mv² બરાબર mgh. તો આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ અથવા પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ સાચું છે કે ખોટું છે
એ નક્કી કરવાનું છે. મિત્રો એકદમ સરળ પદ્ધતિ છે, ધ્યાન રાખશો તો આવડી જશે. પણ એના માટે આપણને મેં આગળ જે તમને કહ્યા હતા કે પારિમાણિક સૂત્રો અમુક ભૌતિક રાશિઓના યાદ રાખવાના, એ જો તમને આવડતા હશે તો સરળતાથી તમે ગણશો. દેખો હવે આમાં આપણે આ ડાબી બાજુ અને જમણી બાજુ, તો પહેલાં આપણે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર મેળવવાનું. તો ડાબી બાજુ શું? 1/2 mv². 1/2 અચળ પદ, એનું પારિમાણિક સૂત્ર ના હોય એટલે એને આપણે કાઢી દઈએ. પછી એમનું પારિમાણિક સૂત્ર, એને મેં સંકેતમાં લખ્યું આ કૌંસમાં, એમનું પારિમાણિક સૂત્ર. એ જ રીતે આ v²નું પારિમાણિક સૂત્ર, એને પણ મેં સંકેતમાં લખી દીધું. હવે દેખો એમનું પારિમાણિક સૂત્ર, એમ એટલે દળ, તો એનું પારિમાણિક સૂત્ર શું થાય? m1l0t0. પણ આપણે લખીશું શું અહીંયા આગળ? એકલું m1, કારણ કે સાદુરૂપ મોટું આપવાનું હોય એટલે એમાં છેલ્લા જવાબ આવે એની અંદર 3 લઈ લેવાના. એટલે અહીંયા m1, પછી v એટલે વેગ, વેગનું પારિમાણિક સૂત્ર આપણે l1t - 1, m0 l1t - 1. m0 વાળું પદ રહ્યું ધ્યાનમાં લેતો નથી, જેમ અહીંયા 2 0 વાળા ધ્યાનમાં નતા લીધા. અને પાછો એનો વર્ગ છે એટલે મેં વર્ગ કરી દીધો. દેખો અહીંયા શું મળશે? m1. હવે આ 1 અને પાછો વર્ગ એટલે l ની કેટલી ઘાત થાય? 2. એ રીતે -1 અને વર્ગ એટલે કેટલી ઘાત થાય? 2. આ ડાબી બાજુ હોય એને સમીકરણ 1 કહી દેવાનું આપણે. પછી જમણી બાજુ mgh, બરાબર. તો એનું પણ આપણે પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો એમનું પારિમાણિક સૂત્ર, જીનું પારિમાણિક સૂત્ર અને એચનું. તમારે દરેક દાખલામાં આ રીતના કરવાનું, બરાબર, તો તમને આવડી જશે. તો દેખો એમનું m1l0t0, પણ પેલું 0 વાળું હું લખતો નથી. પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ જી, એટલે ગુરુત્વ પ્રવેગ હોય કે પ્રવેગ હોય તો બીજો કોઈ પ્રવેગ તમને આપો, પ્રવેગનું પારિમાણિક સૂત્ર બદલાય નહીં. એકમ અને પારિમાણિક સૂત્ર બધા માટે એકનું એક જ રહે. તો ગુરુત્વ પ્રવેગ માટે પારિમાણિક સૂત્ર શું થશે? m0 l1t - 2. m0 આપણે લખતા નથી, l1t - 2. અને h એટલે ઊંચાઈ એટલે કે અંતર, તો એનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l1t0. મેં અહીંયા એકલો l1 લખ્યો, 0 વાળા પદ લખ્યા નથી. હવે દેખો m1, આ l વાળો 2 થયો એટલે કેટલું થાય? 1 અને 1 એટલે 2 થઈ જશે, અને t - 2 સમીકરણ 2. તો દેખો 1 અને 2, એકનું પારિમાણિક સૂત્ર એટલે કે ડાબી બાજુ ને જમણી બાજુ બંને પારિમાણિક સૂત્રો કેવા મળ્યા? સરખા મળ્યા. એટલે કે પારિમાણિક સૂત્રો સરખા મળે એનો અર્થ એવો થાય કે આપણું સમીકરણ જે રહ્યું એ સાચું છે. એટલે કે પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ કેવું છે? સાચું છે. મિત્રો આવું જ ઉદાહરણ 16 છે. 16ની અંદર ટોટલ 5 આપણને સમીકરણ આપ્યા છે અને એની ચકાસણી કરવાની છે. હું એક જ લખું છું, બાકીના 4 રહે તમારે જાતે પ્રયત્ન કરવાનો. તો દેખો એમાં એક પહેલું જ સમીકરણ આપ્યું છે, k બરાબર m² અને v ની 3 ઘાત. m એટલે દળ અને v એટલે વેગ છે, બરાબર. તો અને અહીંયા આગળ k એટલે ગતિ ઊર્જા થાય. તો અહીંયા આગળ આપણે આગળના દાખલામાં કર્યું એમ ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર એટલે k, એને આપણે કૌંસમાં લખીએ. હવે ઉર્જા, કોઈ પણ ઉર્જા હોય બધી ઉર્જાનો પારિમાણિક સૂત્ર એક સરખો રહે, અને આપણે જાણીએ છીએ m1l2t - 2 સમીકરણ 1 કીધું. જમણી બાજુ તો એમનું પારિમાણિક સૂત્ર અને એનો વર્ગ, વીનું પારિમાણિક સૂત્ર અને એનો ઘન. એમનું કેટલું થશે? m1, આ વર્ગ હતો એમને એમ લખ્યો. વી વેગનો l1t - 1 અને એની 3 ઘાત. આ આપણને આવડવું જોઈએ, બરાબર, ધ્યાન રાખીને તૈયાર કરી રાખવાનું. હવે સાદુરૂપ આપીએ તો દેખો આ 1 અને વર્ગ છે એટલે એમની 2 ઘાત થશે. પછી આ l, એની કેટલી ઘાત થશે? 3, અને t ની -3 ઘાત. હવે દેખો 1 અને 2 સરખા મળ્યા નથી મળતા, એટલે લખો ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. એટલે કે આપણને જે સમીકરણ આપ્યું એ સાચું નથી, બરાબર, પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. એટલે આપણે 2 ઉદાહરણ જોયા, એક સાચું હતું એવું અને એક સાચું નથી એવું. હવે મિત્રો આપણે ઉદાહરણ 2.17 જોવાનું. તો આપણે થિયરીની અંદર પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો જોઈ ગયા હતા. એમાં એક ઉપયોગ એ પણ હતો કે જુદી જુદી ભૌતિક રાશિઓ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. તો અહીંયા આગળ આ ઉદાહરણમાં એવું છે કે રકમમાં તમને એવું કહ્યું છે કે એક આવર્તકાળ, સાદા લોલકનો આવર્તકાળ માપવાનો પ્રયોગ છે, અને એમાં જે આવર્તકાળ રહ્યું એ સાદા લોલકની લંબાઈ, એના દ્રવ્યમાન અને ગુરુત્વ પ્રવેગ, આ 3 બાબત ઉપર આધાર રાખે. આ સાદું લોલક, આ સાદા લોલકની લંબાઈ, એનો દ્રવ્યમાન અને પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ એના ઉપર આધાર રાખે છે. અને આ જી થીટા રહ્યું એટલે કે આપણે કેટલા સુધી એના દોલન કરાવીએ છીએ,
પણ જે અચળાંક છે એટલે એના આપણે અહીંયા આગળ લઈશું નહીં. હવે આવર્તકાળ માટેની સંજ્ઞા ટી છે. આવર્તકાળ માટેની સંજ્ઞા ટી છે, બરાબર. તો અહીં આગળ રકમની અંદર એવું કહ્યું છે કે આવર્તકાળ લંબાઈ ઉપર આધાર રાખે છે, પણ કેવો આધાર રાખે છે આપણને ખબર નથી. કેવો એટલે કે એના સમપ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે, એના વર્ગના સમપ્રમાણમાં છે, ઘનના સમપ્રમાણમાં છે, એવું આપણને ખબર નથી અને આપણે એ મેળવવાનું છે, બરાબર. તો આપણે ધારી લઈએ. ધારો કે ટી ચલે છે એલની એ ઘાત, બરાબર. એટલે એ ઘાતના સમપ્રમાણમાં છે આપણને ખબર. એ જ રીતે ટી ચલે છે એમની બી ઘાત, આ આપણને ખબર નથી એટલે આપણે ધારી લીધું એમની બી ઘાત. અને જી ચલે છે ટી ચલે છે જીની સી ઘાત, બરાબર. આ આપણે ધારણા કરી. એ બી અને સી આપણે જાણતા નથી, એ જ આપણે શોધવાના છે. હવે આ બધાને આપણે 10મા ધોરણમાં શીખી ગયા એમ પ્રમાણે એક સાથે લખવું હોય તો લખી શકાય. ટી ચલે છે એલની એ ઘાત, એમની બી ઘાત અને જીની સી ઘાત. અને આ ચલે છે એનું ચિહ્ન કાઢી નાખીએ તો ત્યાં આગળ અચળાંક મૂકવો પડે. આ કે એ અચળાંક છે, બરાબર, ધ્યાન રાખજો. આ બાકી બધું એમને એના આપણે સમીકરણ 1 કહી દેવાનું અને આપણે શું કહીએ? સમીકરણ 1, બરાબર. મિત્રો, આટલા સુધી ખ્યાલ આવ્યો તમને? જે પ્રમાણે કયું હોય રકમની અંદર એ પ્રમાણે આપણે આ ધારણા કરી દીધી અને આ સમીકરણ મેળવ્યું, બરાબર. એ બી અને સીની ઘાતમાં એના આપણે સમીકરણ 1 કહી દેવાનું. હવે બીજું સ્ટેપોની અંદર, બરાબર, ધ્યાન રાખજો મિત્રો. હવે આપણે શું કરવાનું કે આપણે જે સમીકરણ મેળવ્યું છે એની બંને બાજુના પારિમાણિક સૂત્રો, દરેક ભૌતિક રાશિના ડાબી બાજુ અને જમણી બાજુ જેટલી ભૌતિક રાશિઓ આવતી હોય એ બધાના પારિમાણિક સૂત્રો આપણે લખવાના, બરાબર. એક સાથે લખી દેવાના, અલગ અલગ લખવાના નહીં, ડાબી બાજુ જમણી બાજુ. તો અહીંયા દેખો ટી આવર્તકાળ એટલે સમય, તો એનું પારિમાણિક સૂત્ર શું થશે? m0 l0 અને t1. લંબાઈ એનું શું થાય? l1. અને ઘાત કેટલી આપેલી છે તો આપણે એ 12 લખી દીધી, બરાબર. એ જ રીતે m દ્રવ્યમાન તો એનું m1 અને એની ઘાત b. g એટલે ગુરુત્વ પ્રવેગ, તો ગુરુત્વ પ્રવેગનું l1t - 2 અને એની કેટલી ઘાત છે? c ઘાત છે. આ ડાબી બાજુ તો હતું એમને એમ રહેશે. જમણી બાજુ કૌંસ છોડી દઈએ આપણે તો હવે દેખો પહેલાં m વાળું પદ લઈ લઈએ તો એમની કેટલી ઘાત થશે? 1 × b, ઘાતાંકોનો ગુણાકાર કરીએ આપણે તો એમની બી ઘાત, બરાબર. પછી l, તો એલની એ ઘાત અહીંથી આવશે, અહીંથી એલની સી ઘાત આવશે. પછી આ વધ્યું તો ટીની -2, એટલે ટૂંકમાં આપણા કૌંસ છોડી નાખ્યો બધાનો. રેડી? ખ્યાલ આવી ગયો? ડાબી બાજુ એમને એમ, જમણી બાજુમાં એમની બી ઘાત. હવે દેખો આ એલ વાળો 2 પદ છે તો ઘાતાંકોનો શું થશે? સરવાળો a + c. આ એમને એમ રહેશે, બરાબર. પહેલું સ્ટેપ સમીકરણ મેળવવાનું, બીજું સ્ટેપ પારિમાણિક સૂત્રો લખી અને સાદું રૂપ આપવાનું, અને હવે ત્રીજું સ્ટેપ, છેલ્લું સ્ટેપ, અંતિમ સ્ટેપ જે રહ્યું, ડાબી બાજુ અને જમણી બાજુ જે ભૌતિક રાશિઓ છે એના ઘાતાંકોની સરખામણી કરવાની. ડાબી બાજુ અને જમણી બાજુની ઘાત સરખાવ. દેખો અહીંયા એમની 0 ઘાત છે, અહીંયા એમની કેટલી ઘાત છે? b. સરખામણી કરીએ તો આ m સરખા છે એટલે અહીંયા એનો મતલબ શું થાય કે b બરાબર કેટલા થાય? 0. એટલે આપણે પહેલાં લખી દઈએ b બરાબર 0. પછી એલની વાત કરીએ તો એલ ઉપર શું હોય? a + c છે. અહીંયા એલ ઉપર 0 ઘાત છે તો a + c બરાબર 0, એ મેં પછી લખ્યું છે, બરાબર. પછી દેખો અહીંયા -2c ટીની ઘાત, અહીંયા ટીની ઘાત 1 છે તો -2c બરાબર કેટલા લખાય? 1 લખાય. રેડી મિત્રો? ખ્યાલ આવ્યો? આ ઘાતાંકની સરખામણી કરવાની, બરાબર, ધ્યાન રાખવાનું. અહીંયા એમની ઘાત 0 હતી, અહીંયા બી હતું એટલે બી બરાબર 0 લખ્યું. અહીંયા ટીની -2c હતી, અહીંયા ટીની 1 હતી એટલે -2c બરાબર 1 લખ્યું. અને અહીંયા એલની a + c હતી અને એલની 0 હતી એટલે a + c બરાબર 0. હવે દેખો આનું સાદું રૂપ આપીએ આપણે તો આ 2 ભાગાકારમાં જશે અને માઇનસ એટલે c બરાબર કેટલા મળશે? -1/2, બરાબર. હવે a + c બરાબર 0, આ c ના સામે લઈ જઈએ તો a બરાબર -c થાય. હવે c બરાબર -1/2 હતું તો અહીંયા 1/2 મૂકીએ એટલે 2 માઇનસ ભેગા થશે એટલે શું મળે આપણને? +1/2 મળી જશે, બરાબર. હવે એ કિંમતો આપણને જે આ a, b અને c ની મળી ને એ આપણે સમીકરણ 1 ની અંદર મૂકવાની. તો સમીકરણ 1 માં t બરાબર k હતું,
બરાબર. તો કે તો એમને એમ રાખો અને એલની એક ઘાત, તો એલ એ બરાબર કેટલા હતા +1/2, એટલે એલની કેટલી ઘાત આવશે 1/2 ઘાત આવશે. એમ એની 0 ઘાત, જી એની સી એટલે -1/2 ઘાત. બરાબર. તો દેખો અહીંયા આગળ એ બી અને સીની કિંમતો આપણે સમીકરણમાં મૂકીએ તો સમીકરણ આપણને શું મળશે? ટી બરાબર કે એલની 1/2 ઘાત, એમની 0 ઘાત અને જીની -1 કે. દેખો એલની 1/2 એમ કોઈ પણ સંખ્યા એની 0 ઘાત એટલે જવાબ 1 આવે. કોઈ પણ સંખ્યા હોય એની 0 ઘાત એટલે જવાબ 1 આવે. આની જગ્યાએ 1 આવશે એટલે 1 આપણે ગુણાકાર ભાગાકારમાં ના લખીએ તો ચાલે. હવે જીની -1/2 ઘાત છે. તો આગળ આપણે મિત્રો જોઈ ગયા હતા કે ભાગાકારમાં કોઈ સંખ્યા આપી હોય અને એના ઉપર અંશમાં લઈ જઈએ તો એની ઘાતાંક પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય. એવી રીતના ઉપરવાળું પદ નીચે લાવીએ તો ઘાતાંકનું ચિહ્ન બદલાઈ જાય. તો અહીંયા જીની -1/2 ઘાત છે એને નીચે લાવી દીધી એટલે +1/2 ઘાત થઈ જાય. દેખો ઉપર 1/2 ઘાત નીચે એટલે બંનેની ભેગી લખ્યું હોય તો આપણે લખી શકીએ કે L/G અને આ બેની ભેગી 1/2 ઘાત આપણે લખી દઈએ. બીજું કે વર્ગમૂળ હોય એને આપણે ઘાતાંક સ્વરૂપે લખીએ તો 1/2 ઘાત લખાય. તો 1/2 ઘાત કાઢી નાખીએ તો એના વર્ગમૂળ વડે દર્શાવવું પડે. તો કે અને આ જે વર્ગમૂળ ઘાતાંક કાઢી નાખીએ એટલે એને શું લખીશું આપણે વર્ગમૂળમાં L/G. હવે કેની માહિતી આપણને આ પદ્ધતિથી કોઈ મળતી નથી, પણ પ્રયોગો પરથી કેવી રીતના એ તમારે પડવાનું નથી, પ્રયોગો પરથી આપણને કેનું મૂલ્ય 2π મળેલ છે. તો સમીકરણમાં લખી દેવાનું ટી બરાબર 2π² L/G. આ તમારો જવાબ થશે.